માહ્યાભાઈ અમૃતભાઈ ડામોર વાઘોરા ગામનો રહેવાસી। આ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાઘોરા ગામનું પીપ તળાવ 1 નંબર। આ તળાવનું દર 5 વર્ષે ઊંડા કરવાની ગ્રાન્ટ આવતી હોય છે। દર 5 વર્ષે આ કામનું જેસીબી અને ટ્રેક્ટરો દ્વારા કામ ચાલુ થાય છે અને જ્યારે ઊંડું થતું હોય છે તો દર વર્ષે ઊંડાઈનું પાણીનો સ્ટોક થતો હોય છે। તો પણ પાણી અત્યારે 2 મહિના અગાઉથી સૂકું ભટ્ટ થઈ ગયું છે। તો કયા કારણસર સૂકું થયું છે અને પાણી માટે સ્ટોક માટે દર 5 વર્ષે ઊંડાઈ થતી હોય છે 2.5 ફૂટથી 2 ફૂટ। તો 2.5 ફૂટથી તો 5 વર્ષે તો 10 થી 15 વર્ષે 2 થી 6 ફૂટ ઊંડાઈ થવી જોઈએ। તો પાણીનો સ્ટોક વધુ રહેવો જોઈએ। તો તેવા સમયે જોવા જઈએ તો કેમ નથી થતું? તો આ તળાવનો ભ્રષ્ટાચાર એ રીતના છે કે જે જૂનું કામ ઉતરીને નવું જ બનાવી દેવામાં આવે છે। તો નવું બને છે તો દેખાય છે કે પૈસા અને ગ્રાન્ટ મંજૂર થઈ જાય છે અને માટી અંદરથી નીકળતી નથી પૂરતી, એ માટે પાણીનો સ્ટોક થઈ શકતો નથી વધારે। તો પાણી ક્યાંથી જોવા મળે? તો અત્યારે પાણી રહે તે માટે ઊંડું કરવાની જગ્યાએ ઊંડું પણ નથી થતું અને જે 5 વર્ષ અગાઉ જે તળાવની એસ્ટીવર પથ્થરથી ચણતર કરીને બનાવવામાં આવેલી છે તે એસ્ટીવર અત્યારે કોઈ રિપેરિંગ કામ કરતું નથી અને પાણીના જે અધિકારીઓ છે અને પાણી પુરવઠાના જે સાહેબો છે સિંચાઈ વિભાગના, એ સ્થળ ઉપર આવીને ક્યારેય તપાસ કરતા નથી અને એસ્ટીવર 2 થી 2.5 ફૂટનું બંધારણનું કામ છે અને પાણીથી ચણતર કરેલું છે। એ ચણતર તૂટીને બોદરા ઉગડી ગયા છે। તો જે ચોમાસાનું પાણી ભરાય તો 2.5 ફૂટ પાણી તે સમયે જ નીકળી જતું હોય છે। નીકળી જાય એટલે પાણીનો સ્ટોક કમ થઈ જાય। તો અત્યારે 2 મહિના અગાઉથી ઉનાળાના પાણીના ફાંફા પડી જાય છે અને પાણી તળાવમાં દરેક જગ્યાએ મટી જાય છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ આવા તળાવોમાં જે એસ્ટીવર તૂટી ગયેલા છે તે રિપેરિંગ કરે તો પાણી વધુ રહે અને ઉનાળાની જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને જે કામ આ જે 5 વર્ષે થાય છે એ પાણી માટે થાય છે, પાણી વધુ રહે એ માટે થાય છે। તો પાણી માટે જે કામ થતું હોય એ પૂરેપૂરું થવું જોઈએ તો ગ્રામજનોને ફાયદો થાય।